હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે લીલી હળદરનું પાણીવાળું અથાણું બનાવીશું. શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં માર્કેટમાં હળદર મળે છે. હળદર ખાવાથી ભૂખ ઉઘડે છે, જમવામાં રુચિ આવે છે અને ખોરાક પણ ઝડપથી પચી જાય છે. અને હા, ખાસ જો તમારી હળદર આખું વર્ષ સારી ના રહેતી હોય તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, કેમ કે આજે તમને હળદર આથવાની નવી જ રીત બતાવીશ, એટલે તમારી હળદર પણ આખું વર્ષ આવીને આવી જ રહી છે. તો ચલો મારી સાથે હળદર આથવાની રીત સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા હળદરને આથવા માટે મેં પીળી હળદર અને સફેદ આંબા હળદર લીધી છે. વજનમાં 500 ગ્રામ છે. આ બંને હળદર આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી શ્વસન તંત્રના રોગોમાં રાહત રહે છે, સાથે કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. હળદર જમીનની અંદર થતી હોવાથી તેમાં ઘણી ધૂળ અને માટી ચોટેલા હોય છે. તો આથતા પહેલા તેને પાણીમાં ઘસીને ધોઈ લેવાની, જેથી કરીને માટી કે કોઈ કચરો ઉપર હોય તો તે નીકળી જશે. આમ તેને 2 કે 3 પાણીથી સારી રીતના ધોઈ લેવાની. ધોયેલી હળદરને પહેલા ઉપરથી છાલ કાઢીશું. બિલકુલ હળવા હાથે ચપાતી છાલ કાઢીશું. કોઈ જગ્યાએ હળદર ખરાબ હોય તો તેટલા ભાગને થોડો કાપી લેવાનો, એટલે આપણી આથેલી હળદર બગડશે નહીં. તો મિત્રો, ભારતીય મસાલાની શાન એવી સૂકી હળદરનો પાવડર. આ જે લીલી હળદર છે તેને પહેલા બાફીને પછી સૂકવીને પછી તેનો પાવડર બનાવવામાં આવે છે. અહીં અમે આંબા હળદરનો પણ ઉપયોગ કર્યો છે. આ હળદરમાં કેરીને મળતો સ્વાદ આવતો હોવાથી તેને આંબા હળદર તરીકે ઓળખવામાં આવે છે. તો બધી જ હળદરની છાલ ઉતારી લીધી છે. જેમ આપણે છાલ ઉતારતા જઈએ તેમ તેમ તેને પાણી ભરેલા બાઉલમાં નાખતી જવાની, એટલે હળદર વધારે સમય પડી રહે તો પણ તે કાળી નહીં પડે. હળદરની છાલ ઉતારીને તેને ફરી 2 પાણીથી ધોઈ લેવાની. લાંબા સમય સુધી હળદરને સાચવવી હોય તો હળદરને આ રીતે પાણીથી ધોઈને સ્વચ્છ કરવાથી તે ચીકણી નથી થતી અને કાળી પણ નહીં પડે. હવે તેનું કટિંગ કરીશું. તો તેના માટે મોટું બાઉલ લેવાનું, તેમાં હળદરના ટુકડાને લઈને તમારી ચોઈસ પ્રમાણે કટ કરતું જવાનું. જો તમારે ઊભી ચીરો કરીને કટ કરવી હોય તો તે પ્રમાણે પણ કરી શકો. તમારી પસંદગી પ્રમાણે કટ કરવાનું. મેં ગોળ અને પાતળા ચક્કરમાં કટ કર્યું છે. મેં બંને હળદર લીધી છે, પીળી અને આંબા હળદર. તમે ગમે તે એક પણ આથી શકો. અને હળદરની સાથે જો તમને લીલા મરચાં ભાવતા હોય તો તેને પણ ધોઈને કટ કરીને ઉમેરી શકો છો. હળદર સારી રીતના સમારી લીધી છે. હવે હળદરને આથવા માટે 2 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન હળદર નાખવાની છે. મીઠું અને હળદર બંને પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એટલે હળદર લાંબા સમય સુધી ખરાબ નથી થતી. સાથે 2 લીંબુનો રસ ઉમેરીશું. જો તમારી પાસે નાના લીંબુ હોય અથવા રસ ઓછો હોય તો 3 લીંબુનો રસ ઉમેરવો. હળદર સાથે મરચાં આથેલા ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા મેં લીલા 4 મરચાંને હળદર સમારી છે તેવા શેપમાં મરચાં સમારીને લીધા છે. તેને પણ હળદરમાં ઉમેરી દીધા છે. મરચાં તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરવા, અને બિલકુલ ના નાખવા હોય તો તેને સ્કીપ કરી દેવા. બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. ત્યારબાદ હળદરને ચમચાથી દબાવીને પછી ઢાંકીને 1 કલાક રહેવા દઈશું, એટલે હળદરમાં લીંબુનો રસ, મીઠું અને હળદર પાવડર એડ કર્યા છે તે સારી રીતના તેમાં હળદરમાં બેસી જાય, એટલે હળદર એકદમ ટેસ્ટી બનશે. તો 1 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મીઠું નાખવાથી હળદરમાં પાણી છૂટું પડી ગયું છે.
તો હળદરનું અથાણું તૈયાર થઈ ગયું છે. કોઈ પણ અથાણાને કાચની બરણીમાં ભરવામાં આવે તો લાંબા સમય સુધી ખરાબ નથી થતું. આ બરણીને મેં ધોઈને કોટનના કપડાથી કોરી કરીને તડકે તપાવીને લીધી છે. તેમાં થોડું થોડું નાખતા જઈશું. અને પ્રેસ કરીને ભરીશું એટલે હળદર ખરાબ નહીં થાય. હળદર ભરાઈ જાય પછી છેલ્લે જે ખાટું પાણી છે તેને ફેંકવાનું નથી, તેને પણ હળદરની બરણીમાં ભરી દેવાનું. પછી ચમચાથી આ રીતના પ્રેસ કરીશું એટલે હળદર ખાટા પાણીમાં ડૂબડૂબા થઈ જાય, એટલે લાંબા સમય સુધી હળદર ખરાબ નહીં થાય. જો તમને વધારે હળદરનો ખાટો સ્વાદ ગમતો હોય તો હળદર ભરતી વખતે લીંબુના આવા નાના ટુકડા કરીને ઉપર રાખી દેવાના. હવે આપણે આમાં કોઈ સાદું પાણી નાખવાની જરૂર નથી, બસ તેના ખાટા પાણીથી જ હળદર સારી રીતના ડૂબડૂબા થઈ ગઈ છે. ત્યારબાદ ઢાંકણ ઢાંકીને 1 દિવસ રહેવા દેવાનું અને બીજા દિવસે ખાવાનો ઉપયોગમાં લઈ શકો છો. આ હળદરને તમારે જો આખા વર્ષ માટે સ્ટોર કરવી હોય તો તેને તમે ફ્રીજમાં રાખશો એટલે બિલકુલ બગડશે નહીં. અને આ રીતે આ થેલી હળદર ફ્રીજ વગર બહાર પણ 2 થી 3 મહિના ખરાબ નહીં થાય. તો અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ હળદર જોવા મળે છે, તો જરૂર એક વખત આ રીતના આથવાની ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. જો તમારા વાળ ખરે છે, નાની ઉંમરમાં સફેદ છે, વાળનો ગ્રોથ નથી થતો, વાળમાં ખોડો છે, તો આ તમામ પ્રશ્નોના સોલ્યુશન છે આ હેર ઓઇલમાં. તો અનેક પ્રકારની ઔષધિ ગુણોથી ભરપૂર આ હેર ઓઇલના ઓર્ડર અમે લઈએ છીએ. તો તેના કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે.